તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર ચોથો. હવે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર ચોથો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે ચેપ્ટર પહેલાની અને ચેપ્ટર બીજાની અને ચેપ્ટર બીજાનો સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર પહેલો બીજો અને ત્રીજાની વિડીયો ના જોઈ હોય તો તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અને દાખલા નંબર 4 ની વિડીયો તો તમે અત્યારે જોઈ જ રહ્યા છો. તો ચાલો આપણે જોઈએ 2.3 નો દાખલા નંબર ચોથો. એમાં આપણને કહ્યું છે અવયવ પાડો. તો હવે આ દાખલા ગણવા માટે આપણે શું કરવું પડશે એ પહેલા સમજાવી દઉં કે જો અહીંયા 12 છે. આ પહેલી સંખ્યા કઈ છે તો કે 12 અને લાસ્ટમાં શું છે તો કે 1. તો પહેલી સંખ્યા અને જે છેલ્લી સંખ્યા હોય એના વચ્ચે આપણે ગુણાકાર કરી દેવાનો. પછી એકવાર સમજાવી દઉં છું. પહેલા છે આપણા સાથે 12 અને પછી છે લાસ્ટમાં 1. તો 12 અને 1 નો આપણે ગુણાકાર કરી દેવાનો. તો ચાલો કરીએ, અહીંયા લખી દઈએ 12 ગુણ્યા 1 બરાબર 12, કારણ કે 12 એકા તો 12 જ થાય. પછી એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરવાથી આપણને 12 મળે? તો એ તમે કહેશો કે 6 દુ 12 થાય, પણ ના, એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરવાથી 12 મળે અને એનો સરવાળો પણ કરવાથી આપણને 7 મળે, કારણ કે અહીંયા 7 છે. જો તો આપણે 4 તારી 12 લઈએ. પહેલા 4 તારી 12, 4 તારી 12 થઈ ગયા. હવે આ 4 છે એને નીચે લગાવી દઈશ અને 3 છે એને પણ નીચે લગાવી દઈશું આપણે. અને આ જે ગુણાકાર છે તેની જગ્યાએ આપણે પ્લસની નિશાની લગાવી દઈશું. તો ચાલો લખીએ 4 + 3 બરાબર 4 માં 3 ઉમેરીએ તો થઈ જશે 7. તો મેં તમને કહ્યું હતું ને કે એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરવાથી 12 મળે અને એનો સરવાળો કરવાથી આપણને અહીંયા જે 7 છે એ 7 મળે. તો હવે આપણે કરીશું, ત્યારે લખીએ 12x નો વર્ગ માઇનસ છે તો માઇનસ, અહીંયા વચ્ચે આપણે કશું નહીં લખીએ, પછી લખીશું +1. હવે આ જે 4 છે એને આપણે 7 ની જગ્યાએ લખી દઈશું. અહીંયા આપણે 7 નહીં લખીએ, અહીંયા આપણે લખીશું 4x અને પ્લસ માઇનસ છે, જો માઇનસ વચ્ચે આવશે અને 3x. તો અહીંયા લખીએ 4x 7 નો x છે એ આપણે અહીંયા લખી દઈશું. 4x પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, પછી લખીએ 3x, કારણ કે અહીંયા 4 છે તો અહીંયા આપણે 4x લખ્યા અને અહીંયા 3 છે પછી આપણે 3x લખ્યા અને પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. તો હવે આપણે શું કરવાનું એ તમે જુઓ. અહીંયા આ જે 12 છે અને અહીંયા 4 છે, તો તમે એ વિચાર્યું હશે કે 4 ના ગળ્યામાં 4 પણ આવે છે અને 12 પણ આવે છે, તો કોમન શું નીકળ્યું આમાં તો કે 4, કારણ કે 4 ના ગળ્યામાં 12 પણ આવે છે અને 4 પણ આવે છે. તો આપણે અહીંયા પહેલા લખીશું 4 અને આ બંનેમાં કોમન શું છે તો કે x. તો અહીંયા આપણે લખીએ x, પછી કરીએ કૌંસ. હવે આપણે 4 ના ગળ્યામાં કેટલા સાથે ગુણાકાર કરવાથી આપણને 12 મળે તો કે 3. તો અહીંયા આપણે લખીએ 3x. અહીંયા એક x આપણે અહીંયા લખી દીધો, કારણ કે અહીંયા x નો વર્ગ છે એટલે કે અહીંયા 2x દર્શાવે છે એવું કહેવામાં આવ્યું છે. તો અહીંયા આપણે એક x લખી દીધો, અહીંયા બીજો x લખી દીધો, પછી માઇનસ છે તો માઇનસ, અહીંયા 1 કશું ના રહ્યું એટલે આપણે અહીંયા 1 લખી દીધું. હવે આ જે કૌંસ છે એને આપણે રિપીટ કરીને અહીંયા જ પાછું લખી દેવાનું. તો અહીંયા આપણે લખીએ 3x - 1. હવે આ બંનેમાંથી કોમન કાઢો. આમાં આપણે 3 એકા 3, તો અહીંયા આવ્યો આપણે માઇનસ છે તો અહીંયા માઇનસ મૂકવું પડશે. હવે થયું 3 એકા 3, તો 3 નો ગુણાકાર 3 સાથે થાય એટલે કે અહીંયા આવશે 1, તો અહીંયા મૂકીએ આપણે 1. તો હવે અહીંયા તમે જોઈ શકો 4x કૌંસમાં 3x - 1 -1 3x - 1. તો હવે આપણે શું કરીશું કે આ જે બે કૌંસ છે એમાંથી આપણે એક કૌંસ લખી લઈશું, એટલે કે અહીંયા આપણે લખીશું 3x - 1. આપણો લાસ્ટ સ્ટેપ છે, પછી આપણો દાખલો પૂરો થઈ જશે. પછી આ જે 4x છે અને -1 છે એનું આપણે કૌંસ બનાવી દેવાનું. એટલે પહેલા આપણે લખીશું 4x - 1. તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. એનો આપણો જવાબ આવી ગયો કૌંસમાં 3x - 1 4x - 1. તો પછી એકવાર હું તમને સમજાવી દઉં છું આખો દાખલો. એમાં આપણે પહેલા તો કર્યું કે પહેલી જે 12 સંખ્યા છે અને 1 છે એનો આપણે ગુણાકાર કર્યો તો આપણને મળે 12, એટલે કે 12 એકા 12. પછી આપણે એવી સંખ્યા લેવાની હતી કે જેનો ગુણાકાર કરવાથી આપણને 12 મળે અને એનો સરવાળો કરવાથી આપણને 7 મળે, કારણ કે અહીંયા 7 છે અને અહીંયા આપણા જવાબમાં આવ્યો છે 12. તો 4 તારી 12 અને 4 + 3 કરે તો આપણને મળે 7.
તો અહીંયા આપણે લખી દીધું 7. હવે આ જે 12x નો વર્ગ છે એ આપણે અહીંયા લખ્યું, પછી 4x એટલે કે આ જે 4 છે એને આપણે અહીંયા લખ્યો, પછી પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, હવે 3x અહીંયા લખ્યા વત્તા 1, પછી આ બંનેમાંથી આપણે કોમન કાઢ્યા, 4 ના ઘડિયામાં 12 પણ આવે અને 4 પણ આવે, તો અહીંયા આપણે લખ્યા પહેલા 4 અને આ બંનેમાં કોમન શું છે તો કે x, તો આપણે અહીંયા 1x અહીંયા લખ્યો અને પછી કૌંસમાં 4 નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરવાથી આપણને મળે 12, તો આપણે લખ્યું અહીંયા 3, તો 4 તરી 12 થાય એટલે આપણે અહીંયા લખ્યું 3 અને આ x બાકી હતો 1x, તો આપણે અહીંયા x લખી દીધો -1, કશું ના વધ્યું એટલે આપણે -1 લખી દીધું. પછી આ જે કૌંસ છે એ સેમ કૌંસ આપણે અહીંયા બીજી વાર લખી દીધું અને એ લખ્યા પછી આપણે અહીંયા કર્યું 3 એકા 3, તો અહીંયા આવી ગયા 1, આ માઇનસ છે તો અહીંયા માઇનસ. હવે આપણે જોઈ શકો છો તમે અહીંયા કે આ 3x - 1 એ આપણે બંને કૌંસ એક જ વાર લખી દીધું અને આ 4x છે અને -1 છે એનું આપણે કૌંસ બનાવી દીધું. તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. તો હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં પણ આપણે જેમ દાખલા નંબર 1 ગણ એવી જ સેમ ટ્રીક અપનાવવાની. પહેલા આપણે અહીંયા લખ્યા 2, તો પહેલી સંખ્યા છે આપણા સાથે 2 અને લાસ્ટમાં જે છે એ છે 3, તો આપણે 2 અને 3 નો ગુણાકાર કરી દઈશું. તો 2 × 3 બરાબર 6, કારણ કે 2 તરી થશે 6. હવે આપણે એવું શોધવાનું છે કે આપણે એવું શોધીશું કે એનો ગુણાકાર કરવાથી 6 પણ મળે અને એનો સરવાળો કરવાથી આપણને 7 પણ મળે. જેમ આપણે અહીંયા કર્યું, અહીંયા થયું 4 તરી 12, તો અહીંયા આપણને 12 પણ મળે અને એનો નીચે સરવાળો કરવાથી આપણને 7 પણ મળે. તો અહીંયા એવી કઈ સંખ્યા છે તો આપણે લખીશું એને કે 6 એકા 6, અહીંયા લખીએ 6 × 1 બરાબર 6. હવે 6 એકા 6 આવી ગયા. હવે 6 ના અંદર 1 ઉમેરીશું આપણે તો આપણને મળશે 7, તો 6 + 1 બરાબર 7. તો અહીંયા તમે જોઈ શકો છો જેમ આપણે અહીંયા એવું કર્યું એવું રીતે અહીંયા આપણને 7 પણ જોઈતા હતા, તો અહીંયા આપણને 7 મળી ગયા અને અહીંયા પણ આપણને 7 જોઈતા હતા, તો અહીંયા પણ આપણને 7 મળી ગયા. હવે આપણે શું કરવાનું, તો હવે આપણે લખવાનું 2x² પછી અહીંયા પ્લસ છે તો પ્લસ, અહીંયા પ્લસ છે તો પ્લસ, વચ્ચે 3. આ 6 છે જેમ આપણે આ દાખલામાં કર્યું એ ટ્રીક વાપરવાની છે. અહીંયા આપણે કર્યું હતું 4x અને -3x, તો અહીંયા પણ આપણે કરીશું 6x પ્લસ પ્લસ થઈ જશે પ્લસ, તો પ્લસ અને 1x. હવે આપણે શું કરવાનું, હવે આપણે કોમન કાઢવાનું. તો 2 ના ઘડિયામાં 2 પણ આવે અને 6 પણ આવે, તો અહીંયા આપણે લખીએ પહેલા તો 2, અહીંયા કોમન શું છે તો અહીંયા પણ x છે, અહીંયા પણ x છે, અહીંયા પણ x છે, તો અહીંયા આવી ગયો x. પછી કૌંસમાં લખીશું આપણે એક, અહીંયા 2x હતા, 1x આપણે અહીંયા લખ્યો, તો બીજો x ક્યાં લખવાનો તો કે અંદર, તો અહીંયા આપણે 1x લખ્યો. પછી અહીંયા આપણે શું કરીશું તો અહીંયા પ્લસ કરીશું અને હવે જોઈ શકો છો તમે કે અહીંયા શું થશે, 2 ના ઘડિયામાં કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી આપણને 6 મળે તો કે 3, 2 તરી 6, તો અહીંયા લખવાના 3. હવે આપણે જેમ આ દાખલામાં કર્યું એક આ જે કૌંસ છે અને બીજી વાર આપણે લખી દેવાનો, તો આ જે કૌંસ છે એને પણ આપણે અહીંયા લખી દઈશું એકવાર x + 3. તો હવે આ જે x + 3 છે એમાં આ જે છે એનો આપણે ખાલી ઓનલી x જ લખ્યો, અહીંયા રહ્યો શું તો કે 1 અને અહીંયા પ્લસ, તો +1 બરાબર. હવે આપણે આ બે કૌંસ છે એને એકવાર લખી દઈશું, તો કે x + 3 અને આ જે 2x છે +1 એનું આપણે કૌંસ બનાવી દઈશું, તો અહીંયા થશે 2x + 1. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો અહીંયા જવાબ આવી ગયો છે x + 3, 2x + 1. આને પણ સમજાવી દઉં છું. જો પહેલા આપણે શું કર્યું, પહેલા તો આપણે 2 અને 3 નો ગુણાકાર કર્યો તો આપણને મળ્યા 6. હવે આપણે એવી સંખ્યા શોધવાની હતી કે જેનો ગુણાકાર કરવાથી આપણને 6 પણ મળે અને જેનો સરવાળો કરવાથી આપણને 7 પણ મળે, તો આપણે લીધું 6 એકા 6 અને 6 + 1 બરાબર 7. હવે આપણે અહીંયા શું કર્યું, તો પહેલા આપણે લખ્યા 2x² પ્લસ લખ્યા, પછી અહીંયા લખ્યા 3 અને આ જે 6 છે એને આપણે 6x લખ્યા, અહીંયા પ્લસ છે તો પ્લસ, 1x લખ્યા, પ્લસ છે તો પ્લસ. પછી અહીંયા આપણે નીચે શું કર્યું, 2x એમાં આપણે કોમન કાઢ્યા, તો અહીંયા 2 ના ઘડિયામાં 2 પણ આવે છે અને 6 પણ આવે છે, તો પહેલા તો આપણે લખ્યા 2 અને x છે અહીંયા આ જે છે તેમાં x પણ આવે છે, તો અહીંયા આપણે x પણ લખ્યો. પછી
અહીંયા બે એક્સ હતા, એક એક્સ આપણે બહાર લખ્યો તો બીજો એક્સ આપણે કૌંસના અંદર લખવાનો. ત્યાં એક એક્સ આપણે કૌંસના અંદર લખ્યો, પ્લસ છે તો પ્લસ. પછી એવી કઈ આપણે સંખ્યા શોધી હતી કે 2 નો ગુણાકાર 3 સાથે કરવાથી આપણને 6 મળે. તો અહીંયા આપણને એવું કહ્યું હતું કે એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરવાથી આપણને 6 મળે 2 ના ઘડિયામાં, તો કે 3. તો અહીંયા આપણે 3 લખ્યા. પછી આ જે કૌંસ છે એને પછી એકવાર લખી દીધું. અહીંયા શું રહ્યું તો ઓનલી આપણે અહીંયા કૌંસમાં x તો લખ્યા પણ એક બાકી રહી ગયો, તો +1 લખી દીધું. અહીંયા પ્લસ છે તો પ્લસ અને 1 છે તો 1. હવે આપણે શું કર્યું તો આપણે અહીંયા આ જે x + 3 છે એને એકવાર લખી દીધું કૌંસ, અને આ જે 2x + 1 છે એનું આપણે કૌંસ બનાવી દીધું. તો આપણો અહીંયા જવાબ આવી ગયો. તો અહીંયા આપણો દાખલા નંબર પહેલો અને બીજો પૂરો થાય છે. હું થોડો સાઈડમાં હટી જાઉં છું. તમે આ દાખલા તમારા નોટપોથીમાં ઉતારી લીધો. પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રીજો અને ચોથો. તો હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં પણ આપણે સેમ ટીક કપડાવવાની. પહેલા આપણે અહીંયા છે 6 અને અહીંયા લાસ્ટમાં પણ છે 6, તો આપણે 6 × 6 કરી દઈશું. 6 × 6 તો 36. હવે એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરવાથી આપણને 36 મળે અને સરળ એટલે કે બાદબાકી કરવાથી આપણને 5 મળે. પહેલા આપણે જે આગળના દાખલા કર્યા એમાં આપણે સરવાળો કરવાનો હતો, હવે કરવાનું છે બાદબાકી. તો એવું છે તો કે 4 × 9 = 36, પણ આપણે અહીંયા મોટી સંખ્યા લખીશું આગળ. આ લોકો એવું કહે છે કે તમારે મોટી સંખ્યા આગળ લખવી પડે, તો 9 ચોક 36 કરી દઈએ આપણે. તો કે 9 ચોક 36 અને 4 9 + 9 - 4 બરાબર 5. તો અહીંયા આવી ગયા 5. તો હવે આપણે શું કરવાનું, અહીંયા આપણે લખીશું 6x², પછી લખીશું -6, અહીંયા પ્લસ છે તો પ્લસ. આ જે 9 છે એને આપણે અહીંયા લખી દઈશું 9x અને 4x, માઇનસ પ્લસ થઈ જશે માઇનસ. હવે અહીંયા શું કરવાનું, અહીંયા આપણે કોમન કાઢવાનું. તમે જોયું હશે દરેક દાખલામાં x તો કોમન નીકળશે, તો અહીંયા આપણે લખી દઈએ પહેલા x, પછી એવો 3 ના ઘડિયામાં 6 પણ આવે છે અને 9 પણ આવે છે, તો અહીંયા આપણે લખીએ 3. પછી કરીએ કૌંસ. પછી કૌંસમાં આપણે લખીશું કે 3 નો ઘડિયામાં કોના સાથે ગુણાકાર કરવાથી આપણને 6 મળે, તો કે 2. તો અહીંયા લખ્યા 2. અહીંયા 1x અહીંયા 2x હતા, તો એમાંથી 1x આપણે અહીંયા લખ્યો. હવે બીજો x આપણે અહીંયા લખીશું. પછી અહીંયા છે માઇનસ, પ્લસ છે તો પ્લસ. પછી આપણે અહીંયા કરવાનું, અહીંયા થઈ જશે એવું કહ્યું છે કે 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે, એટલે કે 3 ના ઘડિયામાં કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી 9 આવે, તો કે 3. તો અહીંયા થઈ ગયા 3. હવે આ જે કૌંસ છે એને આપણે અહીંયા લખી દઈશું, તો થઈ જશે 2x + 3. હવે 2 દુ શું, 2 દુ કેટલા થાય, તો કે 4. તો અહીંયા 2 દુ, તો અહીંયા જે 2 આયા એ આપણે અહીંયા લખીશું, અને માઇનસ એટલે માઇનસ. અહીંયા બરાબર કરીને આ 2x + 3 છે એ આપણે અહીંયા લખી દઈશું એક કૌંસ, 2x + 3, અને આ જે 3x છે -2 એનું આપણે કૌંસ બનાવી દઈશું, એટલે થઈ જશે 3x - 2. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 4. તો હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણે કરવાનું છે 3x² - x - 4. તો અહીંયા આપણે શું કરીશું, 3 નો ગુણાકાર અને 4 નો ગુણાકાર કરીશું. તો અહીંયા થશે 3 × 4 બરાબર 3 ચોક થઈ જશે 12. તો અહીંયા આવી ગયા 12. પછી શું કરવાનું આપણે કે એવી કઈ સંખ્યા છે કે જેનો માઇનસ એટલે કે જેની બાદબાકી કરવાથી 1 મળે અને ગુણાકાર કરવાથી 12 મળે. કારણ કે 1 આપણને કેમ શોધવાનું થયું, કારણ કે x ના આગળ કશું નથી, તો આપણે 1 ગણી શકીએ. તો એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરવાથી આપણને 1 મળે અને જેનો ગુણાકાર કરવાથી આપણને 12 મળે અને સરવાળો કરવા બાદબાકી કરવાથી આપણને 1 મળે. તો એવી સંખ્યા છે તો કે 4 તરી 12. તો અહીંયા લખીએ 4 તરી 12. હવે અહીંયા થઈ જશે 4 - 3 બરાબર 1. તો અહીંયા આવી જાય 1. તો હવે આપણે શું લખીશું, 3x², અહીંયા -4. હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો અહીંયા માઇનસ છે તો માઇનસ. હા, તો હવે આ 4 મળ્યા તો આપણને 4x લખી દઈશું. અહીંયા પ્લસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. પછી છે 3x તો 3x. હવે અહીંયાથી આપણે કોમન કાઢીશું. આમાં તમે જોઈ શકો છો અહીંયા એવો કયો ઘડ્યો છે કે જેમાં 3 પણ આવે છે અને 4 પણ આવે છે, તો એવો તો એકય ઘડ્યો નથી. તો આપણે અહીંયા શું લખીશું, ઓનલી આપણને એક x જ આપણને મળ્યા, શું કે x જ આપણને મળ્યા. હવે આપણે અંદર શોધવાનું. અંદર આપણને શું છે કે 3 આપણે લખીશું, કારણ કે 3 નો ગુણાકાર 3 સાથે કરીએ તો આપણને 3 × 1 = 3 થાય. તો અહીંયા આપણને મળી ગયો 3.
એક x આપણે બહાર લખ્યો, હવે બીજો x આપણે અંદર લખવાનો, તો અંદર x લખીશું. માઇનસ છે તો માઇનસ. પછી શું થશે તો કે તો અહીંયા શું થશે, અહીંયા આપણે 3x તો મળી ગયા, માઇનસ છે તો માઇનસ. હવે આ જે x છે એ અહીંયા આવી ગયા અને આ જે x છે એ અહીંયા આવી ગયા, તો રહ્યું શું તો કે 4, તો અહીંયા આવી જશે 4. હવે આપણે જેમ આ દાખલામાં કર્યું તો એવી જ રીતે આ કૌંસ છે અને આપણે અહીંયા લખીશું, તો અહીંયા પણ એવું કરીશું. તો કે 3x - 4. હવે અહીંયા રહ્યું શું તો અહીંયા આપણે શું થશે, 3 3 × 3, અહીંયા પ્લસ છે તો પ્લસ અને અહીંયા 1, કારણ કે 3 × 3 તો અહીંયા 1 આવશે. હવે બંને કૌંસ છે આમાંથી એક કૌંસ આપણે અહીંયા નીચે લખી દઈશું, 3x - 4. હવે આ જે x છે અને પ્લસ x એનું આપણે કૌંસ બનાવી દેવાનું, x + 1. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો દાખલાનો જવાબ આવી ગયો છે, જે છે 3x - 4 અને x + 1. તો હવે તમે આ તમારી નોટબુકમાં દાખલા ઉતારી લો, હું થોડો સાઈડમાં થઈ જાઉં છું. મળીએ આપણે તમને આગળની વિડીયોમાં. ત્યાં સુધી આપણે જય હિન્દ, જય ભારત.